પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે 11મી મેએ સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ ઉજવણી પર્વમાં આપશે હાજરી। પ્રભાસ ખંડ ભૂમિમાં રોડ શો, એર શો સહિત અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન। પ્રધાનમંત્રી જાહેર સભાને કરશે સંબોધિત। સાંજે વડોદરા ખાતે સરદાર ધામ 3નું પણ કરશે લોકાર્પણ। 2035 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા સજ્જ। ગાંધીનગર ખાતે સમિટમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, ભારતમાં કોમર્શિયલ ફ્લાઇટના વધતા ગ્રાફ વચ્ચે ગિફ્ટ સિટી નિભાવશે વિશેષ ભૂમિકા। કોચીથી લક્ષદ્વીપ વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવાની કરી જાહેરાત। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં નવો અધ્યાય। આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદના શપથ। ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ નિરીક્ષક અમિત શાહની જાહેરાત। કહ્યું, સોનાર બંગાળનું સપનું કરીશું સાકાર। તમિલનાડુમાં નવી સરકાર રચવા માટે ટીવીકે બહુમત મેળવવાની દોડધામમાં વ્યસ્ત। કોંગ્રેસ બાદ 2 ધારાસભ્ય ધરાવતી સીપીઆઈ અને સીપીઆઈએમે પણ જાહેર કર્યું સમર્થન। ચેન્નઈમાં ટીવીકે કાર્યાલયની બહાર આતશબાજી અને ઉજવણીનો માહોલ। એઆઈના ઉપયોગથી સાયબર ફ્રોડ આચરતી ગેંગ સકંજામાં। અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાજ્ય ગેંગના વધુ 3 આરોપીઓની કરી ધરપકડ। ઓટીપી વિના મોબાઈલ નંબર બદલીને બેંક લોન મેળવી આચરતા હતા છેતરપિંડી। તપાસમાં અનેક રહસ્યોનો થશે ખુલાસો। મસાલામાં ભેળસેળ સામે સુરત મનપાની લાલ આંખ। 4 ટીમોએ 100થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા। મસાલાનો જથ્થો અને સંગ્રહ કરવાની પદ્ધતિ અંગે તપાસ કરી 20 સેમ્પલ્સ કર્યા એકત્ર। નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની આપી ચીમકી। વિદેશી પક્ષીઓ માટે ગુજરાત બન્યું ગમતું સરનામું। રાજ્યની 5 રામસર સાઇટ સહિત છેલ્લા 1 વર્ષમાં અંદાજે 35 લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓએ માણી ગુજરાતની મહેમાનગતિ। ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સૌથી વધુ કુલ 347 પ્રજાતિના પક્ષીઓની હાજરી। રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ। 7 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું। 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં હીટ વેવની આગાહી।